સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક યોજાઈ। જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નો ધ્યાને રાખીને સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા સાંસદશ્રીનું અધિકારીઓને સૂચન છે। જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કલેક્ટર કેતન ઠક્કર તથા ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓએ સાંસદશ્રીએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી। ઉપરાંત જામનગર જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા થઈ રહેલા યોજનાકીય કામગીરી અને તેમના અમલીકરણની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા તથા પદાધિકારીશ્રીઓ દ્વારા લોક માંગણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી રજૂઆતો અંગે સકારાત્મક દિશામાં કામગીરી કરવા લગત અધિકારીઓને જણાવ્યું હતું। આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકા હસ્તકના વિભાગોની યોજનાઓની સમીક્ષા અને કામગીરી, જેમાં દીનદયાળ અંત્યોદય યોજના, નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન, શહેરી ફેરિયાઓને સહાય માટે પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, ભૂગર્ભ ગટર શાખા, અમૃત 2.0 ગ્રીન સ્પેસ એન્ડ પાર્ક પ્રોજેક્ટ, વોટર વર્ક્સ શાખા, આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓ, જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નમોશ્રી યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ગુણોત્સવ યોજના, સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ શાળા બિલ્ડિંગ નવીનીકરણ, પીએમ પોષણ યોજના, મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના, આઈસીડીએસ વિભાગની સેવાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી તથા લગત વિભાગના અધિકારીઓએ આ યોજનાઓ અંતર્ગત થઈ રહેલી કામગીરી તેના અંગેની સાંસદશ્રીને માહિતગાર કર્યા હતા। આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા રેલવે વિભાગ દ્વારા થઈ રહેલ કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજ્જવલ યોજના, પીએમ પોષણ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન, પ્રધાનમંત્રી ખનિજ ક્ષેત્ર કલ્યાણ યોજના, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ, નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન, જિલ્લા વિદ્યુત કમિટી દ્વારા થઈ રહેલા કામગીરી, પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ, ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ વગેરે યોજનાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થઈ રહેલ કામગીરી અંગે સાંસદશ્રીએ માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોવાથી જિલ્લામાં નિયમિત પાણી વિતરણ કરવા, જરૂરી હોય તો તે જગ્યા ઉપર પાણી વિતરણનો જથ્થો વધારવા તથા પ્રી મોન્સૂન કામગીરી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવા જણાવ્યું હતું। સાંસદશ્રીએ જણાવ્યું હતું કે જનપ્રતિનિધિઓ દ્વારા લોકોની વિવિધ માંગણીઓને લઈને જે રજૂઆતો કરવામાં આવે છે તેનું યોગ્ય રીતે નિરાકરણ લાવી લોકોની સવલતોમાં વધારો થાય તે પ્રકારે આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવે, જેથી કરીને જિલ્લામાં વિકાસના કાર્યોને વેગ મળે। આ બેઠકમાં કલેક્ટર શ્રી કેતન ઠક્કરે સાંસદશ્રી દ્વારા આપવામાં આવેલા સૂચનોને ધ્યાનમાં રાખીને પડતર કામો ઝડપથી પૂર્ણ કરવા અને લોકોની જરૂરિયાતોને ધ્યાને લઈ અગત્યના કામોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા પંચાયતના શ્રી મેયબેન ગરસર, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડીએન મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, નિવાસી અધિક કલેક્ટર બીએન ખેર, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન અને સભ્ય, ડીઆરડીએ નિયામક શારદા કાથડ, રેલવે વિભાગના ડીઆરએમ ભાવનગર એન ડીઆરએમ રાજકોટ, જિલ્લા તથા તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચશ્રીઓ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટીના સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।